વચનામૃત પત્રાંક 218 મુંબઈ ફાગણ 13 સોમ 1947 સૌભાગભાઈ ઉપર આ પત્ર લખેલ છે. તેમાં લખ્યું, સર્વાત્મા હરિને નમસ્કાર. સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત છે, કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે, તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે. સર્વાત્માઓ પરમાત્મા છે. નિશ્ચયને મૂળ સ્વરૂપે તેને કૃપાળ કે શુદ્ધ આત્મા એવા સર્વને અમારા નમસ્કાર હો. સતત છે, ત્રિકાળ છે, ત્રણેય કાળમાં એ હોવા રૂપ જ છે. એનું અસ્તિત્વ કોઈ કાળે નાશ પામે એવું જ નથી. સરળ છે, નાનીને માટે તે સરળ છે. વિચારે કરીને આપણે પણ એને પામી શકાય છે. સુગમ છે, નાનીને અત્યંત સુગમ છે અને તેની પ્રાપ્તિ સર્વત્ર એટલે સર્વ યોનિઓમાં હોય છે, એટલે ચારે ગતિમાં હોય છે. તેને કાળથી કોઈ બાધા નથી. એ સર્વ પદાર્થનો અધિષ્ઠાન એટલે આધાર છે. વાણીથી એનું વર્ણન થઈ શકે નહીં. તેની પ્રાપ્તિ આત્માની જરૂર હોય છે. તે પ્રાપ્તિનો ઉપાય પણ છે. એના વિવેચનમાં આ પત્રનું નથી 218નું, પણ 211માં એ જ ભાવ હોવાથી આપણે વિવેચન વાંચતા હતા. તે વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2માં પાનું 49 તેમાં બ્રહ્મચારીજી કહે છે, પત્રાંક 211નું વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમગાસ પોષ સુદ 2009. આ કાળમાં મોક્ષને માટે આપણે શું કરવા યોગી છે તે બધું કૃપાળુદેવે કહ્યું છે. મહાવીર ભગવાનના કાળમાં 14 પૂર્વ રચાયા હતા. તે આ કાળના જીવોને સમજાવવા બહુ મુશ્કેલ છે. 14 પૂર્વ જે આપણે કાલે એનો વિસ્તાર કેટલો બધો મોટો છે તે વાંચી ગયા. તે આ કાળના જીવોનું આયુષ્ય અલ્પ, બુદ્ધિ પણ અલ્પ, એટલે આટલો મોટો વિસ્તાર અને એમાંથી પછી સાર કાઢવો અતિ દુર્લભ છે. કેમ કે જ્ઞાની પુરુષનો પ્રત્યેક જોગ નથી. એટલે કોણ એનું રહસ્ય સમજાવે? શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. સત્પુરુષ જ હાજર ન હોય તે શાસ્ત્રોમાંથી રહસ્ય કોણ સમજાવે? એટલે કૃપાળુદેવે આપણને બધા શાસ્ત્રોનો સાર આપ્યો છે. એટલે ભગવાનના કાળમાં, મહાવીર ભગવાનના કાળમાં 14 પૂર્વ રચાયા હતા. તે આ કાળના જીવોને સમજાવવા બહુ મુશ્કેલ છે. કૃપાળુદેવે ટૂંકા પત્રમાં એક પત્રમાં મોક્ષ માર્ગ મૂક્યો છે. હવે એનું વિવેચન કરે છે આ પત્રનું 211નું. સત એ કંઈ દૂર નથી. સત એટલે શું એમ બધાને પૂછ્યું. બ્રહ્મચારીજીએ બધા મુક્ષો જે બેઠેલા બધાને પૂછ્યું કે સત એટલે શું? કૃપાલે કહ્યું કે સત એ કંઈ દૂર નથી. તો સત એટલે શું એમ બધાને પૂછ્યું. કોઈને ન આવડ્યું ત્યારે પોતે કહ્યું, દરેક વસ્તુને માટે ખોટી થઈ વિચાર કરવાનો છે. કે કૃપાલજી કોને સત કહે છે? એમ દરેક વસ્તુને માટે ખોટી થઈ વિચાર કરવાનો છે. કેમ કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. ઔષધ વિચાર ધ્યાન. દરેક વસ્તુને માટે ખોટી થઈ વિચાર કરવાનો છે. સત એટલે હોવું. હવે પોતે કહે છે સત એટલે હોવું. અસ્તિત્વ એટલે હોવાપણું. જગતના પદાર્થો જે દેખાય છે તે બધા નાશવંત છે. જગતમાં જે કંઈ આપણને દેખાય એ બધી પૂતગલની પર્યાય છે. મૂળ દ્રવ્ય દેખાતું નથી, પણ જે કંઈ દેખાય તે સ્કંદ રૂપે એ પર્યાય દેખાય છે. અને પર્યાય તો એક સમય માત્ર હોય, ફરે છે વારંવાર. એટલે જગતના પદાર્થો જે દેખાય છે, જે પર્યાય રૂપે, તે બધા નાશવંત છે. આત્મા નામનો પદાર્થ એવો છે કે
આત્મા આત્માપણે ત્રણેય કાળ રહે છે. આત્મા એક એવો પદાર્થ છે કે ત્રણેય કાળ તે એવો જ રહે. સત એટલે જે હંમેશા રહે તે આત્મા સત છે. સત એટલે જે હંમેશા રહે તે આત્મા સત છે. આપણી સાથે ત્રણેય કાળ રહે છે. સત એ આત્મા છે અથવા આત્મા એ સત છે, એ ત્રણેય કાળ આપણી સાથે રહે, કેમ કે પોતે જ આત્મા છે. આત્માથી કંઈ પોતે જુદો નથી. એટલે ત્રણેય કાળ એ પોતાની સાથે રહે છે. ત્રણેય કાળ રહે એવી વસ્તુ તે સત છે. આમ તો બધા દ્રવ્યો ત્રણેય કાળ રહે એટલે નિશ્ચયને જોઈએ તો છે દ્રવ્ય સતરૂપ છે. હવે એ આત્માને શોધવા માટે બધા ધર્મો સ્થપાયા છે. બધા ધર્મો સરદર્શન કે જગતમાં જે ધર્મ છે તે બધા આસ્તિક ધર્મો મુખ્યત્વે તે બધા આત્માની શોધ માટે સ્થપાયા છે. આત્મા અવિનાશી પદાર્થ છે. આત્મા અવિનાશી પદાર્થ છે. અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ છે. દેહથી જુદું છે. આત્માને જરાવસ્થા નથી. અમર આત્મા કોઈ કાળે મરે નહીં. અજર અમર અવિનાશી અને દેહાતીત દેહથી જુદું સ્વરૂપ છે. દેહ આત્માનું સ્વરૂપ નથી. એમ આત્મા અવિનાશી પદાર્થ છે. આત્મા આત્માથી દૂર નથી પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. આત્મા પોતે જ છે, છતાં એને લાગે આત્મા કોણ છે, ક્યાં છે. આત્માની જ પોતે શંકા કરે. આત્મા પોતે આપ શંકાનો કરનાર તે અચરજે અમાપ અમાપ આશ્ચર્ય છે. એટલે કેટલું બધું મિથ્યાત્વ આપણું ગાઢ છે કે પોતાને જ પોતાનું ભાન નથી. હું કોણ છું એ જ એને સમજાતું નથી. આ કારણ એમાં મિથ્યાત્વ છે. દર્શન મોહનું બળ છે. કેટલું બધું જ્ઞાન સમજાવે છતાં પણ જોઈએ એવું નથી બેસતું. તેમાં કારણ દર્શન મોહ કહો, અજ્ઞાન કહો, મિથ્યાત્વ કહો, વિપરીત માન્યતા કહો, દેહમાં આત્મબુદ્ધિ કહો, એક જ છે. એમ આત્મા આત્માથી દૂર નથી પણ દૂર લાગે છે, અને એ જીવનો મોહ છે. માટે પહેલામાં પહેલું સમજવાનું. પહેલામાં પહેલું શું સમજવાનું? આત્મા છે. પહેલામાં પહેલું સમજવાનું કે આત્મા છે. આત્મા નિત્ય છે. આત્મા કર્તા છે. આત્મા ભોગતા છે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. સૌથી પહેલાં નાની પુરુષો કે આ સમજવાનું છે. 6 પદનું શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. એટલે 6 પદના પત્રમાં કે જે સમ્યક દર્શન રહ્યું છે, 6 મહિના ફેરવે તો પ્રભુ કંઈનું કંઈ થઈ જાય. આત્મા છે. આત્મા નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આત્મા છે એમ લાગે તો પછી એની બંધ અવસ્થા છૂટી મોક્ષરૂપ અવસ્થા કેમ થાય તેની ગરજ જાગે. પહેલાં હું દેહ જ છું, આત્મા જ નથી, એ ભાવ જ દ્રઢ થતો નથી. તો પહેલાં એને એ આત્મ સ્વરૂપ પ્રગટ કરવાની ગરજ પણ ક્યાંથી જાગે? આત્મા છે એમ જો લાગે તો પછી એની બંધ અવસ્થા છૂટી અને મોક્ષરૂપ અવસ્થા કેમ થાય તેની ગરજ જાગે. આત્મા છે તો કે ક્યાં છે? મને તો દેખાતો નથી. તો કે હમણાં એ 8 કર્મોથી બંધાયેલો છે. એટલું બધું એના પર આવરણ છે અષ્ટકર્મનું. હવે એ વસ્તુ એને જાણવામાં આવે કે હું આત્મા છું પણ કર્મોથી બંધાયેલો છું, તો એને કેમ એ કર્મો છૂટે તો હું સ્વતંત્ર મારા સ્વસ્વભાવને પામું. પણ પહેલાં હું આત્મા છું એ જ એને દ્રઢ થતું નથી. તો એની બંધરૂપ અવસ્થા અને એને મુક્ત કરવા રૂપ ઉપાય શા માટે કરે? એટલે કે આત્મા છે એમ લાગે તો પછી એની બંધ અવસ્થા છૂટી અને મોક્ષરૂપ અવસ્થા. તું છો મોક્ષ સ્વરૂપ. કૃપાલ કે તું તો મોક્ષ સ્વરૂપ છો.
તો ક્યાં છું? તો કે હમણાં બંધાયેલો છું, બાકી તારું સ્વરૂપ તો એમ જ છે. આ કર્મો કંઈ આત્માનો સ્વભાવ નથી. પણ મોક્ષરૂપ અવસ્થા તારી કેમ થાય તેની ગરજ જાગે. સંસારમાં જ્યાં જુએ ત્યાં દુઃખ જ છે. પણ આ મિથ્યાત્વ, જ્ઞાન, દર્શન, મોહ એ આપણને વિપરીત માન્યતા કરાવે. જે સંસારમાં કૃપાલદેવ મોક્ષમાળા લખે કે ત્યાં દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે સંસાર. મને તો કંઈ લાગતું નથી એવું, મને તો સુખનો સમુદ્ર લાગે. એટલું બધું વિપરીત આપણને કેમ ભાસે? તો કે એ બધો પ્રભાવ દર્શન મોહનો છે. મિથ્યાત્વનું આવરણ એટલું બધું છે કે સત જેમ છે તેને જણાતું જ નથી, વિપરીત જણાય છે. સંસારમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ છે. શું દુઃખ છે? આપણને મનુષ્ય ભાવ પામ્યા, આપણે આપણો વિચાર કરીએ તો એ કેટલા આપણે જન્મના દુઃખ ભોગવ્યા. જન્મ પહેલાં ગર્ભના દુઃખ ભોગવ્યા. 9 મહિના કેવી ભયંકર સ્થિતિમાં એ જીવ 9 મહિના રહે છે ઊંધે મસ્તકે. વિચારે તો સમજાય એવું છે, એને કોઈ ના પાડી ન શકે કે એમ થોડું હતું. તો કે ક્યાંથી આવ્યો તો? કંઈ ઉપરથી ઈશ્વરે કંઈ નાખ્યો નથી. તો ગર્ભના દુઃખ વિચારે તો ભયંકરતા લાગે એને કે હું અંધારી કોટડીમાં મને ઘાલ્યો હોય, ઊંધે મસ્તે લટકાવ્યો હોય ને મળમૂત્ર ભર્યા હોય તો 9 સેકન્ડ મિનિટ રહેવું અઘરું થઈ પડે. તો 9 મહિના હું કેવી રીતે રહ્યો હોઈશ? કેવું દુઃખ ભોગવ્યું હશે? જન્મ થાયથી પણ વિશેષ દુઃખ, બાળપણના દુઃખ, યુવા વયમાં ક્યાં સુખ છે, કેટલી ઉપાધિ, વૃદ્ધાવસ્થાના દુઃખ, ઈષ્ટ સંયોગ, અનિષ્ટનો સંયોગ, ઈષ્ટનો વિયોગ, રોગના દુઃખ, જન્મ જરા મરણના દુઃખ, આધિ માનસિક ચિંતાઓ કેટલાય કારણ બને. વ્યાધિ આવી પડે, ઉપાધિ આવી પડે. આ ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે. જ્ઞાનીઓ કે બધા જ દુઃખી, આપણે નહીં, દેવોય દુઃખી છે. એમને કે માનસિક દુઃખ ઓછું નથી. જેમ જેમ એને વસ્તુઓ મળે છે, ભોગવે છે, તેમ તેમ તૃષ્ણા વધે છે. તૃષ્ણા વધતી ઉલટી ભોગે ભઈ જાય સુયોગ હો. જેમ જેમ મળે છે તેમ વિશેષ મેળવવાની ત્યાં પણ મિથ્યા દ્રષ્ટિઓની આ સ્થિતિ છે. સમ્યક દ્રષ્ટિ તો સદા સુખી છે, પણ મિથ્યા દ્રષ્ટિ તો સર્વત્ર દુઃખી છે. નરક તિર્યન તો દુઃખરૂપ છે જ. અહીંયા આપણને સત્પુરુષને મળ્યા હોય તો કેવી સ્થિતિ હોય? ભયંકર ઉકળાટ હોય. બધું મને મળી જાય, રાત દિવસ એના માટે જગત મથે જ છે. પૈસા કમાવો તો બધું મળે તો એના માટે ગમે તે કરવા તૈયાર છે. અને કેટલી ઉપાધિ બેઠે. સુખ તો એક બાજુ રહ્યું, એ મેળવવામાં સુખ માન્યું છે, પણ હો જ્ઞાની હોય તો તેથી વિપરીત સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવો એ જ સુખનો નાશ છે. આજે મેળવવામાં સુખ માને. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ અને પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે અને મેળવવામાં સુખ માને છે. હવે ચક્રવર્તી માને તો બીજા અજ્ઞાનીઓ માને એમાં શું મોટી વાત છે? એમ સુખ માટે બધા ફાંફા છે, અને ખરું સુખ ક્યાં છે ખબર જ નથી. એટલે આ સંસારમાં સુખને માટે ત્રિવિધ તાપાગ્નિ જ ભોગવે છે. અને જે મળ્યું છે તે પણ વિશેષ મેળવવાની તૃષ્ણામાં જાય છે, એ ભોગવાતું નથી. લાખ હોય તો 2 લાખ કરું, 2 લાખ 4 લાખ કરું, 10 લાખ કરું, એમ તૃષ્ણા આગળ ને આગળ જ રહે છે. જે પ્રાપ્ત થયું છે એનું પણ સુખ વખતે ભોગવાતું નથી. કૃપાલદેવ કહે છે, કૃપાલદેવ પોતાને આશ્ચર્ય થાય છે કે કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવી એ વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે. ધર્મ સંબંધી કેટલું જ્ઞાન છતાં, ધર્મની દ્રઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે. વૃત્તિ એમાં લટકી રહે છે, વિશેષ મેળામાં એમાં લટકી રહે. મરણ આવીને એને લઈ જાય, દુર્ગતિએ ચાલ્યો જાય. અને જે મેળવેલું તો
ત્યાં જ પડ્યું રહે, શું કરવાનું એને? પણ એ ભાન કેમ ન આવ્યું? તો કે આ મિથ્યાત્વવાળું આવે છે. આત્મામાં સુખ છે, જ્ઞાની પુરુષ કે એમ જ સુખ છે, એને નથી બેસતું, એટલે આ સુખ શોધવા જાય છે. કૃપાલથી શું કહે? એ જીવ ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે થવા બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ, બહારમાં ક્યાંય સુખ નથી. સુખ એ આત્માનો ગુણ છે. સમતા, રમતા, વૃતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચેતનતા એ સબ જીવ વિલાસ. સુખ બહાર ક્યાંથી હોય? બધી જળ વસ્તુ છે, પૌદ્ગલિક. બધી આત્મા જ પોતે પોતાને સમજતો નથી. જ્ઞાનીઓ સમજણ આપે અને પૂર્વે જે સુખ પામ્યા છે તે વસ્તુ સ્વરૂપને સમજીને જ પામ્યા છે. સમજસાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ કર જીવી ગયા અનંતા મોક્ષ. શું સમજ્યા? જ્ઞાનીના ઉપદેશથી એમણે જેમ કહ્યું તેમ સમજ્યા, તે પામ્યા. બીજા બધા રહી ગયા, બીજા દુઃખી થયા. એટલે સંસારમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ છે. આપણી સ્થિતિ વિચારે તો બધા દુઃખી. કોઈને માનનો દુઃખ વિશેષ, કોઈને શરીરનો દુઃખ, પણ દુઃખને દુઃખ જ છે. કૃપાલથી ખોટું ન કહે. એમને તો દુઃખનો સમુદ્ર જણાય છે, અને આપણને વિપરીત ભાસતું હોય સુખનો સમુદ્ર, તો એ ભૂલ આપણી છે. અને મધ્યસ્થતાથી વિચારે તો એને સમજાય એવું છે, પણ આ માનસિક પીડા તો કોઈ વિચારવાને જણાય છે, સમ્યક દ્રષ્ટિને. શારીરિક દુઃખ તો સામાન્ય પણ જણાય. 927માં કહ્યું એમ ત્યાં સંસારમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખ છે. સમ્યક દર્શન નામનો ગુણ છે તે પલટાઈ મિથ્યાત્વ ગુણ રૂપે થયો છે. જેમ છે તેમ સુખ ક્યાં છે, દુઃખ ક્યાં છે, એ સમ્યક દ્રષ્ટિને જણાય છે. પણ એ ગુણ આપણા આત્મામાં જ છે, સમ્યક ગુણ, સમ્યક દર્શન, પણ તે તો પલટાઈ ગયો. મિથ્યાત્વ રૂપે એ ગુણ થઈ ગયો છે. કેમ કે પોતે છે આત્મા અને માને છે દેહ, આ જ હું. અને દેહ મારો તો એના સંબંધીઓ મારા. હવે આ હું પણ ને મારા પણ અનંતકાળથી ચાલ્યું આવે છે. જ્યાં જન્મે તે રૂપે પોતાને માને અને મારું મારું કરીને મરી જાય ને તે, પણ એ મારા પણ જતું નથી. અને તે સમ્યક દર્શન ગુણ પલટાય મિથ્યાત્વ ગુણ રૂપે થયો છે. તે પલટાય તો સમ્યક દર્શન થાય. આત્માનો જ ગુણ છે. શ્રદ્ધા ગુણ આત્માનો, દર્શન, ચારિત્ર, સમ્યક દર્શન બધા આત્માના જ ગુણો છે. પણ આજે વિપરીત છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે. ત્રણેય આત્મામાં જ છે. સંસારી આત્મામાં છે જ, ગુણો ક્યાંય ગયા નથી. પણ જ્ઞાન મિથ્યા રૂપે થઈ ગયું. દેહને આત્મા માને મિથ્યા છે. આ બધાને મારા માને મિથ્યા છે. તું ક્યાં આવ્યો ત્યારે લઈ આવ્યો, અને લઈ જઈશ ત્યારે લઈ જઈશ બધા સ્ત્રી પુત્ર ધનાદિને. તો કે ના, એ તો કંઈ મારા નહીં આવે. તો મારા કેમ માન્યા? મિથ્યા માનવું છે. તું શરીરને તારું માને લઈ જા સાથે, અહીંયાથી દેહ છૂટે. શું કામ અહીંયા મૂકીને જાય કે બીજાને વળી બાળવો પડે? એના કે લઈ જા હાથે. તો એ તો કે કેમ લઈ જવાય? તો તું તો એમાં જુદો હતો, નીકળી ગયો, એટલે શરીર તારું નહોતું. એમ બધું સ્પષ્ટ હોવા છતાં જ્ઞાની પુરુષો કે આ જીવને વિચાર જ નથી. વિચાર તો એક મહાન યોગ છે. બધા જે ભૂતકાળમાં જે સમજ્યા છે તે વિચાર બળે જ જીત્યા છે, જીવ પામ્યા છે. એટલે કૃપાલે કેટલા ઠેકાણે વિચાર ઉપર ભાર મૂક્યો. 117મી ગાથામાં શું કહ્યું? આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન અને સ્વયં જ્યોતિ સુખનું ધામ છે. પણ કેટલું કહીએ હવે? બીજું કહીએ કેટલું કહીએ? 117 ગાથા સુધી બધું કહી દીધું. હવે તું કર વિચાર તો પામ, નહીં તો નહીં પ્રાપ્તિ થાય તને. એમે કહી એના પર વિચાર કર. સંસારના બધા કામો વિચાર કરે જ છે. વિચાર વગર નથી કરતો એમ નથી. કંઈ પણ કામ બગડી ગયું તો સગા સંબંધીઓ પણ કે જરા વિચાર તો કરવો હતો, આવું કામ તમે કર્યું તો નુકસાન આવ્યું. તેમાં વિચાર કરીને કરે, પણ આમાં હોય એમાં કાંઈ વિચાર નહીં.
એની પડી જ નથી અને ગરજ નથી. એટલે જ્ઞાનીઓ કે છે સમ્યક દર્શનનો ગુણ છે તે પલટાઈને વિપરીત થઈ ગયો. હવે તે સમ્યક થાય તો સમ્યક દર્શન થાય. સત દૂર નથી, પોતાના પાસે પોતે જ છે, સત દૂર નથી એમ જ્ઞાની પુરુષ કહે છે. પણ મોહને લઈને આત્મા શું છે, કેવો હશે તેનું ભાન થતું નથી. મોહની કર્મ, આમાં મુખ્યત્વે તો દર્શન મોહ છે, જેને મહામોહ કહ્યો. મેરુ પર્વત સમાન કહ્યો છે દર્શન મોહને. ચારિત્ર મોહ તો રાયના દાણા બરાબર. હા, એવો જબરદસ્ત છે આ મોહ. એટલે મોહ દર્શન મોહ મિથ્યાત્વ, સર્વ પાપનું મૂળ, કર્મની 158 પ્રકૃતિ, એનું મૂળમાં તો મિથ્યાત્વ જ છે. મૂળિયું કપાય તો 108 પ્રકૃતિઓ જવા માંડે. મિથ્યાત્વ સમકી થયું કે બધા કર્મો ઓછા થવા માંડે, ઘટવા માંડે. પણ આ ઘા જ્ઞાનીઓ મિથ્યાત્વ પર કરાવે છે. આ તોડ બીજી બધી ક્રિયાઓ કરીને માને એવું ધર્મ કરું, પણ આ મિથ્યા માન્યતા દેહમાં આત્મબુદ્ધિ જતી નથી. એને કોઈ રીતે વિચારીને તું કાઢ. અને એના માટે જ આપણને આ મંત્ર આપ્યો છે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આ તારું સ્વરૂપ છે. તારું સ્વરૂપ દેહ નહીં, તું તો સહજ એટલે શુદ્ધ પરમાત્મા જેવો શુદ્ધ આત્મ સ્વરૂપ છે. આ મિથ્યાત્વ પર ઘા મારે છે. જેટલી આત્મા ભાવના આ ભાવીએ, આત્મભાવના છે સજાત્મ સ્વરૂપની, એ જેટલી જીવ દ્રઢ કરે તેટલો દેહાધ્યાસ તૂટે છે, દેહ ભાવ તૂટે છે, આત્મભાવ દ્રઢ થાય છે. એટલે મિથ્યાત્વને માર પડે છે, સમ્યક માન્યતાઓ દ્રઢ થતી જાય છે. એટલે નિષ્દિન એનું રટન કરવા કહ્યું છે. બ્રહ્મચારી અહીંયા સુધી કહ્યું કે નિરંતર આ મંત્રમાં રહેવાતું હોય તો બીજું કાંઈ કરવાની જરૂર નથી. પણ નિરંતર રહેવાય નહીં, એકનું એક. જેમ કે આપણે ભૂખ લાગી હોય તો લોટ બાફીને ખાઈએ તો એ પેટ તો ભરાય, કે મરી ના જાય. પણ રોજે લોટ બાફીને ખાઓ એ તો કે કેમ ભાવે? થોડું શાક જોઈએ, ભાત જોઈએ, એ જોઈએ, બધું સાથે જોઈએ. તેમ આ જીવને એનું એ કરવા થોડી ભક્તિ મૂકી, પછી જુદા જુદા પ્રોગ્રામ મૂક્યા, સ્વાધ્યાય, સ્મરણ, ક્રિયાઓ, સવારથી સાંજ સુધી કેટલા ક્રમમાં બધી જુદી જુદી રીત મૂકી કે એની રુચિ બની રહે. ત્યાં એમ આખી જિંદગી આપણી પસાર થઈ જાય તો કંટાળો નહીં આવે. આ બધી યોજના જ્ઞાનીઓ કરી છે, પણ બધામાં માત્ર આત્મભાવ જ પોસાવે છે, બીજું નહીં, કાંઈ જ નહીં. ઉપયોગ ત્યાંનો ત્યાં રાખો, ફેરવીને ત્યાં આવો, વાતો કરો તો એની કરો. સત દૂર નથી, પણ મોહને લઈને આત્મા શું હશે, કેવો હશે એનું ભાન થતું નથી. વસ્તુ આ છે એવું ઓળખાણ થતું નથી. આ હું જ છું એ ભાવ કે છે એને બેસતો નથી. તેનું કારણ વચ્ચે મોહ છે, વચમાં મોહ છે. જેમ એક પુરુષે એમ કહ્યું કે હું ગરીબ છું, ત્યારે મહાત્માએ વૈષ્ણવની દ્રષ્ટાંતે વૈષ્ણવનું એને કહ્યું, જા આ પારસમણી છે લઈ જા, લોઢાને અડાડજે, સોનું થઈ જશે. કે સરસ. એ તો બજારમાં ગયો, સસ્તું લોઢું લઈ આવ્યો, કાટ ખાધેલું. એટલે આવીને બધું અડાડે પણ સોનું થાય જ નહીં. પાછું એને કહ્યું સાંજે મને આપી દેજે, પાછો પારસમણી આપી દેજે. ઘણો એમાં થયો, કાંઈ થયું નહીં. છેડે પાછો આપી દીધો. પછી શું કે સોનું થયું? તો કે ના, હું તો ઘણું અડાડ્યું પણ થયું જ નહીં. તો કે કેવું લોઢું કેવું હતું? એ તો કે હું બજારમાંથી જૂનું લોઢું લાવેલો, એનામાં કાટ હતો? તો કે હતો. એ તો કે કેવી રીતે સોનું થાય? વચ્ચે તો કાટ છે, એ અડ્યું જ નથી સોનાને, પારસમણીને, એટલે થાય જ નહીં. તેમ આપણી સ્થિતિ છે. તેમ ગમે એટલી ક્રિયાઓ બધી કરે પણ મોહ એવો આડો આવે છે કે એને સમ્યક માન્યતા થવા દેતો જ નથી. વચ્ચે મોહ છે, સત એનું કારણ, એની ઓળખાણ થતી નથી, તેનું કારણ વચ્ચે મોહ છે. આ જીએ પોતે પોતાની કલ્પનાથી બંધાયો છે. કોણે બાંધ્યું? દર્શન મોહ કોણે ગાઢ કર્યો? પોતે જ. કૃપાલે ગાથા લખી
ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાત. મોહના વિકલ્પો કરીને હું દેહ છું, આ ઇન્દ્રિયો મારી છે, એ જે સુખ છે એ તો મારે મેળવવું જ જોઈએ તો જ હું સુખી થાઉં, એમ અનેક મોહના વિકલ્પો કરીને પોતાનો સંસાર પોતે જ ઊભો કર્યો છે. જો કોઈ કરનાર નથી, આપણો સંસાર આપણે ઊભો કર્યો છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. હવે બધું અંતર્મુખ અવલોકે કે હું તો આ દેહથી ભિન્ન, દેહ મારું સ્વરૂપ નથી, તો ઇન્દ્રિયો મારી નથી, તો ઇન્દ્રિયોને પોષણ આપો એ કંઈ મારો ધર્મ નથી, કર્તવ્ય નથી, એમ કરીને એ મૂકી દે તો સભામાં આવી જાય. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. પણ એ અંતર્મુખ દ્રષ્ટિ હજી થતી જ નથી. બહિરાત્મા જ રહે છે, અંતરાત્મા થતો જ નથી. પોતે પોતાની કલ્પનાથી બંધાયો છે. સતની શોધ કરવી હોય તો તેની ઓળખાણ કરવી. કૃપાલયે લખ્યું છે, આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચય થવું અને પર વસ્તુના ત્યાગી થવું. તમારે કે આત્માનો ઓળખે એ સંબંધી તમે વાંચો, વિચારો, નિરંતર એને શોધો, કેવી રીતે પ્રાપ્તિ થાય. એ તો એકડો છે, એના વગર બધા મીંડા છે. તો આત્માને ઓળખો એનો પરિચય કેમ વધે? તે કે છે સતની શોધ કરવી હોય તો આત્માની ઓળખાણ કરવી. આત્માને ન માને તેથી કંઈ આત્માનો નાશ થતો નથી. એ તો છે જ. સત તે સત જ છે. ત્રણેય કાળ રહે એવો પદાર્થ તે કોઈ કાળે નાશ ન પામે. હું તો નહીં માનું આત્માને, નહીં માને તેથી કે આત્મા કંઈ નાશ ન પામી જાય. એ તો જેમ છે એમ જ રહે. સત છે તે સતત છે, સરળ છે, સુગમ છે, પણ દૂર લાગે છે. તેનું કારણ મોહ છે. જીવને મોહ છે તે ટળે તો તેને પોતાનું સ્વરૂપ દેખાય. જીવને મોહ છે ત્યાં સુધી પોતાનું ભાન થતું નથી. આ મોહ આડો આવે છે. આત્મા વગર તો કંઈ જણાય એવું નથી. અધિષ્ઠાન છે કે સર્વનું અધિષ્ઠાન છે આત્મા, આધાર. આત્માનો એ તો શું જણાય? કાંઈ જ ન જણાય. 6 દ્રવ્યોમાંથી એક આત્મદ્રવ્ય જ કાઢી નાખો, છે જ નહીં જગતમાં, તો આ જગતનું સ્વરૂપ શું? બધું બીજ જેવું, કોઈ કોઈને ઓળખી ન શકે. એટલે બધી કિંમત આત્માની છે. આત્મા જેવો કોઈ દેવ નથી, આત્મા જેવો કોઈ જગતમાં પદાર્થ નથી. પ્રભુ કે સર્વથી શ્રેષ્ઠ, સર્વથી મહાન, મહાન મેં મહાન વસ્તુ એ તો આત્મા છે. શુદ્ધ આત્મા છે, પરમાત્મા છે. આત્મા વગર તો કંઈ જણાય એવું નથી. આત્માનો અભાવ થયો નથી. સત સરળ છે, સુગમ છે, સુગમ છે. કૃપાળુ દેવને તો આ દેહ દુર્ગમ લાગે છે કે દેહ છે કે નહીં એ પણ એમને સંભાળે ત્યારે માંડ જાણીએ છીએ. અમે દેહધારી છીએ કે કેમ એ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ કે અમારે વળી શરીર છે. કેટલી બધી આત્માકાર વૃત્તિ છે એમના માટે, કેટલું સુગમ છે, આત્મામાં જ રહે છે. પર વસ્તુ તો કોઈ આપે તો મળે, પણ આ તો પોતાની પાસે જ છે. આપણે કોઈ પર જોતીએ બીજી વસ્તુ એ તો ન આપે કોઈ, તો આપણે કેવી રીતે મેળવીએ? પણ નાની કે તું પોતે જ આત્મા છું. અનંત રિદ્ધિ, સિદ્ધિ, લબ્ધિ બધાનું ધામ તે આત્મા છે. રિદ્ધિ સિદ્ધિઓ ક્યારે? આત્મામાં. લબ્ધિ જે કોઈ બધી આત્મામાં છે એ પોતાની પાસે જ છે. પણ સતની ઓળખાણ કરવી હોય તો ચારે ગતિમાં થઈ શકે. નારકીને પણ સમ્યક દર્શન થાય છે, દેવલોકમાં પણ સમ્યક દર્શન થઈ શકે છે, તિર્યંચ અને મનુષ્ય ગતિમાં પણ થઈ શકે છે. ભ્રાંતિ સત્ય વિપરીત છે. હોય તેનાથી વિપરીત લાગે. પોતે આત્મા છે અને માને દે તે ભ્રાંતિ છે. ભ્રાંતિ એટલે ભ્રમ. આપણને સંધ્યા વેળાએ કે થોડું અંધારું થયું હોય ને નહીં જેવું દેખાય તો હોય દોરી, અને આપણને લાગે આ તો સાપ પડ્યો છે,
આપણે ભ્રાંતિ થઈ ગઈ, તેથી સાપ નથી. એક જણે બ્રહ્મચારી આ દ્રષ્ટાંત લખ્યું છે સમાજ સત્સંગમાં. જવું હતું ગંભીરા ગામે, અહીંયાથી નીકળ્યા કરમસદથી રાત્રે 3 વાગે પૈસા લઈને, અને અંધારામાં તો એક લાકડાનું ઠૂંઠું ઝાડ જોયું. એને લાગે કે અહીંયા માણસ બેઠો છે. હા, એ બસ એને ખબર પડી ગઈ, એટલે એ મને પકડી લેશે, મારા પૈસા લઈ લેશે. એટલે હવે હું સંતાઈ જાઉં. ઝાડમાં સંતાઈ ગયો. આખી રાત વિચાર કર્યા કેવી રીતે કરું, અને પકડાવી લઉં પોલીસ પાસે જઈને, અથવા બીજે રસ્તે થઈ જતો રહું, કેમ કરું. અને જેવું અજવાળું થયું કે માણસને બદલે ઠૂંઠું દેખાયું. અરે આ ભ્રાંતિ મને કેવી થઈ ગઈ. એમ આપણને આ બધી ભ્રાંતિ જ્યારે જ્ઞાન થશે ત્યારે કે મેં એવી ભૂલ કરી, હું કોને આ ચામડા હાડકાના માળાને જ મારું માનતો હતો, કેટલી મોટી ભૂલ હતી. પણ આજે નહીં સમજાય આપણને, કેમ કે અનાદિનો અભ્યાસ છે. હોય ભ્રાંતિ, તે ભ્રાંતિને લઈને આત્મા હું છે પોતે આત્માને માને દે, વિપરીતતા છે, મિથ્યાત્વ છે. સત છે તો ખરું, પણ આવરણમાં છે. આત્મા તો છે જ, ક્યાંય ગયો નથી, પણ આવરણમાં છે. ભ્રાંતિરૂપ આવરણ છે, એ દેખાય એવું નથી. ભ્રાંતિ એક કલ્પના છે. આપણે કલ્પી લીધું કે આજ હું. જે વસ્તુ સાચી હોય તે સત કહેવાય. એક સત છે ને એક કલ્પના છે. સત એ આત્મા છે, અને કલ્પના એ દેહ હું છું, આ કલ્પના છે. તે બેને મેળ બેસે એમ નથી, કેમ કે બે વસ્તુ જુદી છે. આપણે માની બેસીએ કે આત્મા જ દેહ, દેહ જ આત્મા, તેથી કે બે એક થઈ જાય, તો જુદા જ છે. એટલે એને મેળ બેસે એવો નથી. ભ્રાંતિ છે તે કલ્પના છે, વિપરીત કલ્પના તે ભ્રાંતિ છે. આપણે ઊંધી કલ્પના કરી છે, માટે એ ભ્રાંતિ કહેવાય. આત્મા અરૂપી વસ્તુ છે, એટલે જ નથી ખ્યાલ આવતો. બધા અરૂપી વસ્તુને આપણે ઓળખી નથી શકતા. એટલે ભ્રાંતિનામાં ભેદો જેટલા પાડીએ તે બધા ભ્રાંતિરૂપ જ છે. ભ્રાંતિરૂપ આવરણ તે અંધકાર જેવું છે. જ્ઞાન આવે તો એ જાય. અજ્ઞાન તિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનરૂપી અંધકાર અનાદિનું છે આપણને. તો એ જ્ઞાની પુરુષો આપણને ચક્ષુ ખોલે છે, જ્ઞાન ચક્ષુને, એને લક્ષ કરાવે કે તું આ નહીં, તું તો આત્મા છું. અજ્ઞાન તિમિરાંધાનમ જ્ઞાનાંજન રૂપી અંજન શલાકા અંજી ને આપણી દ્રષ્ટિને સમ્યક કરે છે. એવા શ્રી ગુરુને નમસ્કાર છે. એમ ભ્રાંતિરૂપ આવરણ તે અંધકાર જેવું છે. જ્ઞાન આવે તો એ જાય. અજ્ઞાન દશામાં જીવ છે, કલ્પના કર કરે છે. કલ્પનામાં આખો મનુષ્ય ભાવ એનો જતો રહે છે. દેહ ભાવ જ પોષે છે આખી જિંદગી. અનંત વાર મનુષ્ય મળ્યા, પણ આત્મસાર્થક ન થયું. એનું કારણ કલ્પના છે. દેહ તે જ હું છું. અનાદિકાલથી એ જ કર્યું છે. કલ્પના કંઈ સત નથી. કલ્પના અને સતને વિરોધ છે. બેને મેળ મળે એમ નથી. અજ્ઞાન દશામાં જેટલું કરે તેટલું બધું ઊંધું છે. દેહ હું છું, એટલે દેહના સંબંધીઓ મારા, એટલે એના માટે મથે, એટલે કે એકમાં વિપરીતતા થઈ, એટલે બધામાં ભૂલ. એથી છૂટવાનો રસ્તો પણ છે. સત ભ્રાંતિ નથી, ભ્રાંતિ તે સત નથી. આ ભવમાં મારે સમ્યક દર્શન કરવું જ છે, એવી જેની દ્રઢમતી થઈ છે. મારે તો કે ભલે અનાદિકાલમાં મને ઓળખાણ નહીં થઈ, પણ આ ભવમાં તો મારે મારા સ્વરૂપની ઓળખાણ કરવી જ છે, એવો જેને દ્રઢ નિશ્ચય થયો હોય તો તેને શું કરવું તે કહે છે. તેણે શું કરવું તે હવે કહે છે, તો કે જીવ સમજ્યો ન હોય છતાં હું સમજ્યો છું, હું જાણું છું, એવો એના મનમાં અહંભાવ ભરાઈ ગયો છે. ખરેખર પોતે જાણતો નથી, મને બધું સમજાઈ ગયું એમ માની બેઠો છે. એટલે સત એને સમજાતું જ નથી. એ કેમ નીકળે, એ અહંભાવ કેમ નીકળે, એ પોતાથી નીકળે એવો નથી.
પોતાથી નીકળે એવો નથી. આ અહંભાવ એટલે હું જાણું છું એ ભાવ પોતાથી નીકળે એવો નથી. મને ખબર નથી પણ નાની જાણે છે એમ માને તો એટલું સાચ આવ્યું કહેવાય. હું મને કાઢી નાખું કે હું કંઈ જાણતો નથી, અરે હું અહંભાવ મારામાં છે નહીં એમ કંઈ જાય નહીં. કાઢી નાખો અહંભાવને કાઢી નાખું, નાનીને શરણે જા અને હું ભગવાન કંઈ જાણતો નથી એમ સાચા અંતઃકરણે આવી ભાવના ભાવ. મને ખબર નથી પણ નાની જાણે છે એમ માને તેટલું સાચ આવ્યું કહેવાય. હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરવો, ફરીથી ન છૂટે એવો દ્રઢ નિશ્ચય કરવો. અહંભાવ એવો છે કે દબાયો હોય તોય પાછો ફૂટી નીકળે, પોતાથી જાય એવો નથી. માટે હું કંઈ જાણતો નથી એમ કરી જ્ઞાનીને શરણે જવું. કેમ કે પામેલો હોય તે જ પમાડી શકે. જ્ઞાની પુરુષ જાણે છે અહંભાવ કેમ કાઢવો, એના શરણે જવું એટલે એ કહે એમ કરવું. એ કહે તું આત્મા છું તો આત્મા છું, એ કે તું દેહ નથી, સ્વીકાર તો કરી શકાય, ભલે અંદરથી જતું નથી. પણ નાનીએ કહ્યું છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ શ્રી પુત્રાદિ મારા નથી, શુદ્ધ ચેતન સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. સદગુરુ કહે છે એવા નિર્ગુણ માનો મને સદા આશ્રય રહો. આ ભાવના તો દ્રઢ કરી શકાય તો સત્ય સ્વીકાર્યું કહેવાય. જે પામેલો હોય તે પમાડે. નાની પુરુષ પાસે જતાં પહેલાં એટલું કરવાનું છે કે હું કંઈ જાણતો નથી. આપણે હે પ્રભુ 3 પાઠ આના માટે જ છે, આ અહંભાવને તોડવા માટે જ છે. હું તો દોષ અનંતનું, હું પામર શું કરી શકું, મારામાં આ નથી, આ તે નથી, અનંત દોષથી ભરેલો છું, અધમા અધમ છું. એટલે એને અહંભાવ ક્યાં રહે? ખરી રીતે વિચારપૂર્વક એનો પાઠ થાય તો કે છે ઝેર ઉતરી જાય એનું અહંભાવનું. એમ નિયમમાં પણ એને ઘણા સાધન કર્યા પણ સત્પુરુષની આજ્ઞા વગર કર્યા માટે તે પણ ફોક ગયા. અને હે ભગવાનમાં પણ બધી માફી જ માગી છું. હું તો મૂઢ છું, પાપી છું, ભગવાન મારામાં કાંઈ જ નથી. એ ભાવોથી એ હંમેશા નીચેનો નીચે રહે તો એમાં ગુણ પ્રગટે, લઘુતા આવે. નહીં તો આ અહંભાવ મારી નાખે છે ને ડગલે ને પગલે અહંભાવ પોસાય છે. એટલે કે છે જ્ઞાની પાસે જતાં એટલું કરવાનું છે કે હું કંઈ જાણતો નથી. જાણ આગળ જાણ થઈએ, તત્વ લઈએ તાણી ને આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. નાની પુરુષ પાસે જઈને જો એમ માને કે હું જાણું છું તો કે એ અનંતાનુબંધી માન છે. એ ખુલાસો બ્રહ્મચારીજી કરે છે. એટલી ગરજ જીવને હોય તો માર્ગ પ્રાપ્ત થાય. એટલે નાનીઓ જાણે છે હું કંઈ જાણતો નથી એમ કરીને એને શરણે જાય તો એને માર્ગ પ્રાપ્ત થાય, નહીં તો નહીં થાય. પણ અનંતાનુબંધી કશાય એવા છે કે જ્યાંથી કલ્યાણ થવાનું છે ત્યાંથી જ એમને આઘો ખસેડે. આપણામાં પાછા અનંતાનુબંધી કશાય છે જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી જ્ઞાની પાસે જાય તો એ અનંતાનુબંધી કશાય આડા આવે. કેવી રીતે? અને મિથ્યાત્વ છે તે અવળી સમજણ કરાવે છે. એ અંદર હોય શું હોય? અંદર મિથ્યાત્વ હોય કે કશાય હોય. એટલે કે દર્શન મોને ચારિત્ર મોએ કશાય છે. મોને કર્મનો બધો પરિવાર અંદર છે જ, 28 પ્રકૃતિઓ એટલે અંદર હોય. અને જ્ઞાની પાસે જાય, નાની પુરુષ એના દોષ બતાવે કે ભાઈ તારામાં દોષ છે, આ કાઢવા જેવા છે. ત્યારે તે કહે કે એ તો મારા દોષ દેખે છે. એમ દ્વેષ ભાવ થઈ જાય. તે અનંતાનુબંધી ક્રોધ છે. નાની આપણા ભલા માટે કે આ તારી ભૂલ છે, કાઢી નાખ, તો કે આ તો મારા દોષ દેખે. તો એ અનંતાનુબંધી ક્રોધ છે. અનંત સંસાર અજડાવે એવો કે જ્ઞાનીમાં ભૂલ કાઢે. નાની પુરુષ જાણે છે ને હું કંઈ નથી જાણતો, તેને બદલે હું જાણું છું એમ રહે છે. તે અનંતાનુબંધી માન છે. નાની પાસે જેને હું જાણું છું
એટલે કે એ શું કે મને બધી ખબર છે, તો એ અનંતાનુબંધી માન છે. નાની પુરુષ પાસે જાય ત્યારે ઉપરથી સારું દેખાડે અને મનમાં તો એમ રાખે કે આ જ્ઞાનીને છેતરી મારો કામ કરી જતો રહું, આપણે આપણું કામ કાઢી લો, તો કે જે અનંતાનુબંધી માયા છે. જીવ પોતે કંઈ જાણતો નથી અને હું જાણું છું એમ જીવને રહ્યા કરે છે. મોક્ષ એને સમજાયો નથી, મોક્ષ એને સમજાયો નથી. સમજાય તો મોક્ષ માટે પુરુષાર્થ કરે. આપણે ખરેખર મોક્ષનું સ્વરૂપ સમજાયું હોય તો નિરંતર એના માટે જ મથે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જે તે જ મોક્ષનો પંથ. એમાં જે કહ્યું કે નાની પુરુષ દોષ બતાવે ત્યારે એને દ્વેષબુદ્ધિ થઈ જાય, મારા દોષ જુએ. એવા 14 પૂર્વધારી ભાનુદત્ત મુનિ, એ શું એવો પ્રમાદનો ઉદય આવ્યો કે ખાઈ પીને પડ્યા રહે. ત્યારે ગુરુ કે અરે તું શું કરે, આ પૂરો ફેરવ, ભૂલી જઈશ. એકવાર કહ્યું, માને નહીં. ફરી 2 દિન ફરી કહ્યું કે ભાઈ તું આ શું કરે છે, તું આ બધું ભૂલી જઈશ, ફેરવ. આમ 2-3 વાર કહીને એને થયું કે શું તમે મને જ જોયો છે, મને જ વારંવાર કહો છો. એટલે ગુરુ સમજી ગયા કે હવે એને કહેવામાં કંઈ અર્થ નથી. તો એનું પરિણામ શું આવ્યું? એ પ્રમાદમાં 14 પૂરો ભૂલી ગયા અને મરીને ક્યાં નિગોદમાં જતા રહ્યા, ઠેઠ પડતા પડતા નીચે. તે પૂજામાં આ વાત આવે કે ભાનુદત્ત પૂરવધર પડિયા રે, જોતે જોતા જોતે ન જડિયા રે, એ બેનો જગત પિતરાણી રે, મોટા મોટા મુઝવિયા પ્રાણી રે, એ બેનો જગત પિતરાણી રે. નિદ્રા નિદ્રા પ્રચરા નિદ્રા 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 એ બહેનો છે બધી. એટલે એમાં પડીને પિતરાળી બહેનો છે કે એને પાડી નાખ્યો, આટલા મોટા ઠેઠ નિગોદમાં ઘાલી દીધો. પ્રમાદ પરમ રીપુ છે. પરમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી. એ જ અતિશય ખેદકારક છે. પ્રમાદે આપણને ક્યાં ક્યાં ઘાલી દીધા, છતાં હજુ જીવ જાગતો નથી અને પ્રમાદને સારો માને તો આ દશા થાય છે. જ્ઞાનીમાં ભૂલ કાઢે, એમ તમે મને જ જોયો તો કર, તારે જેમ કરવું એ. જ્ઞાનીઓ તો નિષ્કસાય ભાવવાળા હોય, ચેતાવે, ન માનતો એના કર્મ. અને અંતાનુબંધી માયામાં વિનય રત્ન જે ચંડ પ્રદ્યોત અને ઉદયન રાજા વચ્ચે વેરભાવ થયેલો, એટલે ચંડ પ્રદ્યોતે કહ્યું કે ઉદય રાજાને જે મારી નાખે, મારી શકે તો એને હું અમુક દાન આપીશ. તો એક જણ બોલ્યો કે હું કરીશ. એને જોયું કે આ હવે ઠગાયો નથી, એટલે દીક્ષા લીધી. આ કે ધર્મના નામે આ કંઈક મારી શકાય નહીં. 12 વર્ષ સુધી દીક્ષા પાડી. એટલો બધો ગુરુના વિનય કરે, ગુરુ પણ જાણે ઓહો આ કંઈક શિષ્ય છે. એનું નામ જ વિનય રત્ન રાખ્યું. ઉદય રાજાની પાસે જ પૌષ્યશાળા હતી. એક દિવસે ગુરુ મહારાજને કે આપ અહીંયા પધારો, આપણે અહીંયા આરાધના કરીએ. તો ત્યાં ગયા તો વિનય રત્ને સાથે લીધો. આ તો વિનયવાન શિષ્ય છે બહુ જ. હવે એણે જોયું કે હવે લાગ આવ્યો છે. એ દાંડી સાધુ રાખે એટલે એમાં એને ગુપ્તી રાખી, પેલી તળવા તીખી હોય. પછી જોયું કે આજે બરાબર લાગ છે, બધા સૂઈ ગયા એટલે રાજાને મારી નાખ્યો. મહાન ધર્માત્મા ઉદયન રાજાને મારી નાખ્યો. લોહી નીકળ્યું. ગુરુ જાગ્યા, શું થયું? પછી શિષ્ય તો ભાગી ગયો. એને થયું કે આ કામ બધા એના છે. હવે સમાજમાં ખબર પડશે કે આ એના શિષ્ય આવું કામ કર્યું, એટલે આખા જૈન ધર્મની નિંદા થશે. એટલે ગુરુએ પણ એ જ પેલી ગુપ્તી લઈને પોતે પણ આપઘાત કરી લીધો. કારણ કે લોકો એમ જાણશે કે કોઈ ત્રીજો વ્યક્તિ આવીને આ બેને મારી નાખ્યા છે. એમ એની માયા કેવી કે નામ ધર્મ ઉપરથી બતાવી. 12 વર્ષ સુધી દીક્ષા પાડી
અને અંદરમાં તો મારે મારવો છે. આ અનંતાનુબંધી માયા છે. અને અનંતાનુબંધી લોભ શું છે? નાની પાસેથી સંસારની વસ્તુઓ છે તે અનંતાનુબંધી લોભ છે. નાની પાસેથી સંસારની વસ્તુઓ છે. હું આ ભક્તિ કરું છું, તમારા દર્શન કરું, શંકેશ્વર પ્રાર્થનાને મળવા જાય દર્શન કરવા, એ મોટે ભાગે શું કરે? સંસારી કામના લઈને જાય. મને પુત્ર મળો, મને ધન મળો, મારું આ કામ થઈ જાઓ, અથવા મને દેવલોક મળો, એવી સંસારી કામનાઓથી આવા વિતરાગ ભગવાન પાસે માગવું તે અનંતાનુબંધી લોભ છે. લોભને પોષે છે, લોભ કસાય નહીં. અલૌકિક મિથ્યાત્વ છે, મિથ્યાત્વ ગાઢ કરે છે. અને માને કે હું તો દર્શન કરું છું, પણ અંદર કામના બુદ્ધિ શું છે? વિતરાગ પાસે સંસાર માગે છે. પ્રભુશ્રી પાસે પણ રતનબેનને કૃપાલ પ્રભુશ્રીએ કહ્યું કે માગ. એણે શું માગ્યું? કે મારે પુત્ર નથી, પુત્ર મને હોજો, છોકરો નથી. કે પ્રભુ કે અરે ભૂંડી, માગી માગીને સંસાર માગ્યો, સંસાર માગ્યો. ત્યાં શું માગ્યું? એકદમ વિચારમાં પડી ગયા રતન, આ મેં શું કર્યું? પછી બીજે દિવસે પૂછે પ્રભુશ્રીને કે મારો મોક્ષ થશે? કે મોડું થશે. સંસાર માંગે, હવે તારે સંસાર ભોગવવાનો હજુ, પછી મોક્ષ થશે. એમ નાની પુરુષો પાસે જે મોક્ષ આપી શકે એની પાસે સંસાર માંગે તે અનંત સંસાર વધારે, એનો લોભ કશાય ગાઢ થાય, અનંત સંસાર વધારે એવો લોભ થાય. નાની પાસેથી સંસારની વસ્તુ એ છે તે અનંતાનુબંધી લોભ છે. જીવ ખરી રીતે કાંઈ જાણતો નથી અને હું જાણું છું એમ જીવને રહ્યા કરે છે. મોક્ષ એને સમજાયો નથી. સમજાય તો મોક્ષ માટે પુરુષાર્થ કરે. જીવને રૂપી પદાર્થનું મહાત્મ્ય છે. મોહને લઈને જીવ તેમાં જ ખડી રહે છે, એમાં જ ખડી છે. એને રૂપી પદાર્થનું જ મહા છે. ખરેખર હું જાણું છું એ કોને? તો કે ભાઈ આ થર્મામીટર મૂકી જજો. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય, સુખ દુઃખ આવે જીવને હર શોક નવી થાય. કે હું જાણું છું એમ આપણા મનમાં થાય તો કે જ્યાં સુધી આ મોહના કારણો બને, સ્ત્રી પુત્રાદિ મોહના નિમિત્ત છે, તેમાં એને હર્ષ થાય. પોતાની સ્ત્રી પુત્રાદિ ધનાદિ જોઈને જો આનંદ થતો હોય તો એણે કંઈ જાણ્યું નથી. જો માનતો હોય કે મને બધી ખબર જાણું છું, તો કે તે કંઈ જાણ્યું નથી. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લેપાય, મોહના નિમિત્તમાં એને લેપાય નહીં તો, અને સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય. સુખના કારણોમાં હર્ષ નહીં થાય, દુઃખના કારણોમાં શોક નહીં થાય, તો એને જાણ્યું. નહીં તો કે નાની કે તે કંઈ જાણ્યું નથી. નાની મળ્યા પછી એને જો સ્ત્રીને જોઈને રાગ થતો હોય તો કહ્યું નથી કૃપાલદેવ પત્રમાં, એને દર્શન પણ કર્યા નથી. ધનાદિને પૃથ્વીનો વિકાર ન જાણે તોય કે એને કંઈ જાણ્યું નથી. એટલે આપણે કંઈ જાણ્યું નથી. એ ભાવ હું કંઈ જાણતો નથી એમ કરવું. પણ અહીંયા કે છે કે જો આવો હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરે તો મોક્ષ સરળ છે, સુગમ છે. પણ હું કંઈ જાણતો નથી એમ કરવું તે અઘરામાં અઘરું છે. હું કંઈ જાણતો નથી એમ કરવું અઘરામાં અઘરું છે, તે કે છે પહેલાં કરવું. બહુ મુશ્કેલ વાત છે. આપણે કહીએ આપણે કંઈ જાણતા નથી, બધું જ્ઞાની જાણે છે, આમ કહી તો દઈએ, પણ કોઈ દિવસ આપણને કોઈ કહી દે કે તું તો મૂર્ખ છે. મૂર્ખનો સરદાર છે. શું કહ્યું? હું મૂર્ખ અને તમે મા વિદ્વાન, કે તમે જ કહેતા હું કંઈ જાણતો નથી. એ તો કે કહેવાય, પણ તમે મને મૂર્ખ કહી દો તો કે હું કંઈ મૂર્ખ છું. એમ જીવને બધું જ ખબર છે, હું જાણું જ છું, પણ અંદરથી કંઈ બધું કહેતી ઉપરની બધી ક્રિયા થાય છે, અંતરમાં જતું નથી. અને અંતરમાં ઉતરે નહીં ત્યાં સુધી સમ્યક દર્શન પણ થાય નહીં. એટલે કે હું કંઈ જ જાણતો નહીં, અઘરામાં અઘરો પુરુષાર્થ છે, એને કરવો જ પડશે. ત્યારે જ
જ્ઞાનીની વાત એના અંદરમાં ઉતરશે. આ પ્રમાણે સત એ સતત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ તો સર્વત્ર હોય છે, પણ હું કંઈ જાણતો નથી એ પહેલાં કરીને જ્ઞાનીને શરણે જાય તો જ પ્રાપ્તિ થાય. સત છે કાળથી તેને બાધાનથી, તે સર્વનું અધિષ્ઠાન છે, પણ વાણીથી અકથ્ય છે, તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે, જરૂર છે. જેને પ્રાપ્ત કરવું હોય તે જ્ઞાનીને શરણે જાય, પણ હું કંઈ જ જાણતો નથી એમ કરીને. આ પત્ર 218માં આપણે આનો અર્થ ત્યાંથી સમજ્યો. હવે આગળનો પત્ર છે જે આપણે આવતીકાલ લઈશું.